અને હવે નજર વિગતવાર સમાચારો પર તો ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે। અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ ગોંડલ પહોંચતા જ વિરોધ સામે આવ્યો છે। ગણેશ જાડેજાના સમર્થકોએ કાળા વાવટા ફરકાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવ્યા હોવાની વિગતો છે। સમર્થકોએ ગાડીઓને રોકીને તોડફોડ કરી। તોડફોડ શરૂ કરતા જ પોલીસ સ્થળ પર તરત જ દોડી આવી અને આ મામલો થાળે પાડ્યો। ગણેશ જાડેજાએ રસ્તા પર આવીને સમર્થકોને શાંત પાડ્યા। સમર્થકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા ગણેશ જાડેજાએ અપીલ કરી છે। ગોંડલની શાંતિ ન ડહોળો, ગોંડલને ગોકુળિયું રહેવા દો તેવું ગણેશ જાડેજાનું નિવેદન સામે આવ્યું। કાળા વાવટા સાથે ભલે સ્વાગત થયું, અમે કોઈનાથી ડરતા નથી, અલ્પેશ કથિરિયાનું આ નિવેદન સામે આવ્યું। આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને માર મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્જાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું। પાટીદારની વાત નથી ભાઈ, ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી। આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે। એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને। એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે। જે આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે, છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભૂલથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે, એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે। વિનુભાઈ સિંગાળાનું જ્યારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો નાના હતા, ત્યારે અમને સમજ પડી, ત્યારે અમે આવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ। અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન, સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? આ ગોકુળિયા ગોંડલના લોકોનો જવાબ છે। ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધા કાળા વાવટા સાથે, વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપડેલા છે। અને મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં રહી હતા શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, તો મીડિયાને પણ નમ્ર વિનંતી કે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગોંડલનો નજારો દેખાડો। ગણેશ અલ્પેશ વિવાદની વચ્ચે જયરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે। બહારથી આવેલા લોકોએ શાંતિ બગાડવાનો પ્રયત્ન કર્યો છે। ગોંડલની જનતા ગણેશને દીકરો માને છે। શાંતિ ડહોળનારાઓ સામે હાઈકમાન્ડ સુધી ફરિયાદ કરીશ। ગોંડલમાં બધા ભાઈચારાથી રહે છે। કોંગ્રેસ પ્રેરિત આ ષડયંત્ર છે। ચૂંટણી આવવાની છે, અત્યારથી જ અણવર ન બનો, વરરાજા બનીને આવજો, જનતા તમને જવાબ આપશે। ધારાસભ્ય ગીતાબાએ કહ્યું કે ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે। વાત ગોંડલને બદનામ કરવાની વાત, ગોંડલ મિર્જાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી, આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પેલા બેને જિગીશા બેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી। આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું। આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી, અમુક બેનરો એને તોડ્યા। આનાથી જનાક્રોશ વધ્યો કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે, અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં। અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આક્રોશ છે। કોઈ ચૂંટણી નથી, એ પેલા એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે। ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે, પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે। પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા। હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે, હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું। અલ્પેશ હોય, એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો। તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે। સર, ભગવતસિંહજીની ભૂમિ છે। આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે। એ લોકોને કોઈએ બોલાવ્યા નથી, એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે। એ લોકોનું હૃદયપૂર્વક આભાર માનું છું। ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે।
એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હંમેશા રહ્યા છે. એટલે દરેક વરણના 18 વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. ગોંડલમાં અલ્પેશ વર્સેસ ગણેશની લડાઈ ઉગ્ર બની ગઈ છે. અલ્પેશ કથિરિયાના વિરુદ્ધમાં લોકોને કચડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગણેશ ગોંડલના સમર્થકો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા સમર્થકોને કારથી કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા સમર્થકો વચ્ચેથી પૂરપાટ ઝડપે કાર નીકળી હિટ એન્ડ રનની ઘટના બનતા અહીંયા રહી ગઈ છે. જો ટક્કર વાગી હોત તો વિરોધ લોહિયાળ જંગમાં ફેરવાતા વાર ન લાગત. ગોંડલમાં અલ્પેશ વર્સેસ ગણેશની લડાઈ ખૂબ જ ઉગ્ર બની રહી છે. અલ્પેશ કથિરિયાના વિરુદ્ધમાં લોકોને કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. અને આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે. ઋષિ, જે પ્રકારેનો માહોલ સામે આવ્યો છે, જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, એક બાજુ લોહિયાળ જંગ બનતા રહી ગઈ છે અને બીજી બાજુ જે નિવેદનો સામે આવી રહ્યા છે. જયરાજસિંહ એવું કહી રહ્યા છે કે ખાલી પોલિટિકલ ષડયંત્ર છે, આ ખોટી શાંતિ દોહડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને બીજી બાજુ આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર સતત સામે આવી રહ્યો છે. વધુ અપડેટ શો. ગોંડલમાં અત્યારે શાંતિ દોહડવાનો પ્રયત્ન બહારથી આવેલા લોકોએ કર્યો છે. આ નિવેદન જયરાજસિંહ આપ્યું છે અને સાથે અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ જે રીતે છેલ્લા 3 થી 4 દિવસથી નિવેદનબાજી કરી રહ્યા હતા, ગોંડલ સ્વાગત કરજો તૈયારી અમે આવી રહ્યા છીએ, જે રીતે સ્વાગતની તૈયારી માટે તેને ચેલેન્જ આપી હતી અને આ સ્વાગત કરવા માટે જે વિરોધીઓ છે એટલે કે તેનું સામેનું ગ્રુપ એટલે કે ગણેશ ગોંડલના જે કઈ સમર્થકો છે, ગોંડલની જનતા છે, તે હાથમાં કાળા વાવટા અને બેનર સાથે તેનું સ્વાગત કરવા માટે ગોંડલની ચોકડી પર જ ઊભા હતા. આ જે સમગ્ર જે સુરતથી આવેલો કાફલો હતો તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેની સામે જે સુરતથી પાટીદારો છે તે પણ અલ્પેશ કથિરિયાની સાથે તેના સમર્થક તરીકે અહીં આવ્યા હતા. બંને સમર્થકો સામસામે આવતા થોડી ઝપઝપી પણ થઈ હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે ગણેશ જાડેજાને પોતાને મેદાનમાં આવવું પડ્યું હતું અને એક સમર્થકના ખભે બેસીને પણ લોકોને શાંતિ રાખવા માટે અને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ પણ કરી હતી. હાલ તો અત્યારે ગોંડલનું વાતાવરણ દોહડવાનો જે પ્રયત્ન થયો અને શાંતિ દોહડાય છે, ત્યારે જયરાજસિંહે એક ઓપન ચેલેન્જ કરી છે કે તમે અણવર બનીને નહીં પરંતુ વરરાજા બનીને આવજો ચૂંટણીમાં, ગોંડલની જનતા તમને ચૂંટણીમાં જવાબ આપશે. હાલ તો અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ હિટ એન્ડ રનની ઘટના બનતા અટકી ગઈ એટલે કે અલ્પેશ કથિરિયાના સમર્થક જે છે પૂરપાટ ઝડપે ટોળાની વચ્ચેથી કાર હંકારીને ત્યાંથી લઈ જાય છે. જો હિટ એન્ડ રનની ઘટના બની હોત તો લોહિયાળ જંગ આ ગોંડલમાં અત્યારે જામી જાત અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડત. હાલ અત્યારે એક જ અપીલ કરવામાં આવી રહી છે ગોંડલની જનતાને અને સાથે હાલ આસપાસના ગ્રામ્ય તાલુકાઓમાંથી પણ તમામ અત્યારે લોકો ગોંડલમાં એકત્રિત થઈ રહ્યા છે અને ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને તેઓ ખુલ્લું સમર્થન આપી રહ્યા છે અને મોટી સંખ્યામાં તેમાં પાટીદારો પણ છે. તેઓ કહી રહ્યા છે કે અમુક લોકોના કારણે સમગ્ર સમાજ બદનામ થાય છે. જો કે જોવાની વાત એ પણ છે કે પાટીદારના મોટા માથાઓ કે અગ્રણીઓ આ બાબતમાં કોઈ રસ જ લેતા નથી અને તેઓ કોઈ પણ પ્રકારનો જે અલ્પેશ કથિરિયા છે કે પછી જિગીસા પટેલ તેમને સમર્થન પણ નથી કરી રહ્યા હતી. બિલકુલ ઋષિ, આભાર માહિતી બદલ.